મુખ્ય કોણ? મુખ્ય 5 જણ છે. હા? 5 જણ છે મુખ્ય. 4 4 બરોબર. કોણ? જો એક તો આપણે નરદેવ સાગર મહારાજ, નરદેવ, પછી એક અશોક સાગરજી મહારાજ, અશોક, પછી ચંદ્રાનંદ સાગર મહારાજ, ચંદ્રાનંદ, હા, દર્શન સાગર મહારાજના, દર્શન, અને ચોથો જીત રત્ન સાગર. દેવ સાગર. 4 બસ 4 જણ જુએ ને એની ઉપર આપ છો. પહેલા કોણ? નરદેવ સાગર મહારાજ સાહેબ. નરદેવ. બીજો નંબર અશોક સાગર મહારાજ. અશોક સાગર. ત્રીજો નંબર ચંદ્રાનંદ સાગર. ચંદ્રાનંદ. અને ચોથો જીત રત્ન સાગર. દીપ. જીત રત્ન. જીત રત્ન. હા? જીત રત્ન. જીત રત્ન. આપના સામે બેઠો ને એ સાહેબ પોતે એક તમે એક નરદેવ. કોણ ચેલા તમે? હું અભિદય સાગર માર્ગનો પ્રશિષ્ય. અભ્યુદય સાગર સુરતના હતા. હા, એ સુરતના હતા. નવાપુર ને નંદીવર્ધનનું ખરું ને, હા, એની આગળ બરોબર. આગળ એ જ ને. એ જ અભિદય સાગર માર્ગ. હવે કાલે આપણે હા, કયા ટાઈમે બેહવું? કાલે કયા ટાઈમ બેવું? હા? કાલે આપણે એક કામ કરીએ. આપ બતાવો ને, હા? આપ બતાવો ક્યારે બેસવું. કેટલા વાગે? આપ કહેશો ત્યારે હું આવી જઈશ. હું તો આખો દાડો જ છું ને. તો હું બી આખો દોડ આપની સેવામાં જ છું. કાલે શેના માટે બેસવું છે? હા? કાલે શેના માટે ભેગા થવું છે? હું કીધું કાલે શેના માટે ભેગા થવું છે? સમુદાયનો ઉત્કર્ષ વધારે થાય. બરોબર. આ બધી વધે. અત્યારે છે એના કરતા અત્યારે કોણ જોવે છે કામ એને મને ખબર નથી. બરોબર. સાહેબ અત્યારે આપ જ જુઓ છો, આપની નિશ્રામાં આખી પ્રવર સમિતિ ખૂબ સરસ રીતે સમુદાયનું સંચાલન કરી રહ્યા છે. કોણ? સમુદાયની પ્રવર સમિતિ જે અમને સાહેબે નામ આપ્યા ને, એ બધા મળીને અને ખૂબ સરસ સાગર સમુદાયનું સંચાલન આપની શુભ નિશ્રામાં, આપના શુભ સાનિધ્યે આખું સંચાલન સમુદાયનું થઈ રહ્યું છે. લગભગ 950 સાધુ સાધ્વીજી ભગવંતો છે સાગર સમુદાયમાં. આપના પુણ્ય સામ્રાજ્યમાં આ બધા સંયમ ધર્મની ખૂબ સરસ આરાધના કરી રહ્યા છે. કેટલા? 950. 950. હા, એ કોણ છે અહીંયા? બધા સાધુજી ભગવંતો આપની નિશ્રામાં સંયમ ધર્મની સરસ આરાધના કરી રહ્યા છે. એ જો કરા, પણ બીજા કોણ મારા સિવાય? આપના સિવાય એમના નામ આપ્યા ને, નરદેવ સાગર સુરી મહારાજ. એ કાં છે? અહીંયા જ છે, એ અહીંયા બહાર છે, પ્રતિક્રમણ કરે છે. હા? પ્રતિક્રમણ કરે છે બહાર. કાલ મિલ કરી. કાલે મળીશું. કાલે સવારે મીટિંગ રાખશું ને આપણે. કાલે રાખો. કાલે રાખીએ, બરાબર. સાગર સમુદાયના ઉત્કર્ષ માટે અને જૈન શાસનના ઉત્કર્ષ માટેની મીટિંગ, બરાબર. હા. આજે તારીખ છે 4 જાન્યુઆરી 2024. આવતીકાલે છે 5 જાન્યુઆરી 2024. તો આવતીકાલે સવારે મીટિંગ 9:30 પછી રાખવામાં આવે છે. હું બધાને કહી દઉં છું, બરાબર. હા. હાજી. પણ આપને બેસવું પડશે પછી. પછી આપ થાકી જશો તો સમુદાયના કાર્યો લાંબા ચાલે. પછી આપ થાકી જશો તો નહીં થાકો ને. અરે હા, કામ સારું કરવું છે તો થાકવાનું. કામ આવું સારું કરવાનું એટલે થાકવાનું. નહીં તો થાકવાનું શેનું એમ. બીજા કોણ? સાહેબ, આપની તો ઉંમર થઈ ગઈ ને, તો ઉંમરનું કામ તો કરે કે નહીં? તો આપને થાક લાગી જાય તો પછી મીટિંગ કેવી રીતે કરશું આપણે? એટલા માટે બધા સલાહ સૂચન તમારું મુખ્યતા રાખીને કરવાની. જી બધાને ભેગા મળીને જ કામ કરવાનું, બરાબર ને. હા, જૂનામાં કોણ છે અત્યારે? હાજી, બધા જ છો સાહેબ. જેમના નામ લીધા બધા જ છે. અને હવે આપણે મુદ્દાઓ તૈયાર કરી દઈએ કે કયા મુદ્દા ઉપર
આપણે આવતીકાલે મિલન કરવું છે. નહીં આપની ઈચ્છા ખરી ને કે સાગર સમુદાયની અંદર સંખ્યા વધે, સાધુજી ભગવંતોની સંખ્યા વધવી જોઈએ, એવી આપની ઈચ્છા ખરી ને? સાગર સમુદાયના સાધુ એકદમ ચુસ્ત સંયમી બને એવી આપની ઈચ્છા ખરી ને? ખરી વિહારમાં બધા એકદમ બધાને અનુકૂળતા રહે, કોઈને કોઈ વિઘ્ન ના આવે એવી આપની ઈચ્છા ખરી ને? હવે તો આપણે પૂરી કરવી. અચ્છા, કોઈ તકલીફ આવે તો એમની ચિંતા આપણે દૂર કરવી, એમ કહો છો ને આપ? હા બરાબર, જી જી જી. અને આપણા સાધુ જો ભણી ગણીને વિશેષ આગમોના અભ્યાસુ બને, જ્ઞાતા બને એવી આપની ઈચ્છા ખરી ને? હા બરાબર ને? સાગર સમુદાયનો ઉત્કર્ષ બીજા સમુદાય કરતા વધે એનો આપણે વિચારણા કરવી. બીજા સમુદાય પણ વધે અને સાગર સમુદાયના પણ બધા ખૂબ આગળ વધે. બરાબર ને? હા જી જી જી. બીજા પાછળ પડે એમ નથી કેવા માંગતો. બીજા શું કહો છો? સાધુ છે ને શું કહો છો? ફરીથી બોલો. શું બીજા શું? બીજા સમુદાયના સાધુઓ એ પાછળ પડે એવું આપ કહેવા નથી માંગતા. નહીં. બધા આગળ વધે પણ એમાં આપણા સાગર સમુદાય વાળા પણ ખૂબ આગળ વધે, એમ જ ને? હા બરાબર. એક સાગર સમુદાયની આપની જવાબદારી છે એટલે આપની આ વાત ખરેખર ખૂબ બધાને ગમી છે કે અમે આપની દરેક ઈચ્છાઓ પૂરી કરશું. કાલે આપણે નોકરજી કર્યા પછી વિચારણા કરો પાછું બેન. હાજી. ફરી સાહેબ, 103મું વર્ષ ચાલે છે આપનું. આ ઉંમરે આપ સમુદાયની કેટલી ચિંતા કરી રહ્યા છો? આપે તો આપણા શરીરની ચિંતા કરવી જોઈએ ને કે સમુદાયની ચિંતા કરવાની? પહેલો સમુદાય પછી દોલત. વાહ, શું વાત છે! વાહ. સમુદાયમાં મુખ્ય કામ કરનાર કોણ છે? સાહેબ બધા જ છે, પણ સાહેબ એવું થોડી હોય. આપે એવું કેમ કીધું? જો આપને કેટલી ઉધરસ આવે છે, આપની તબિયત સારી નથી, તો આવી ના દુરુસ્ત તબિયતમાં આપ સમુદાયની આટલી બધી ચિંતા કેમ કરો છો? આપે તો આપની પોતાના શરીરની ચિંતા કરવી જોઈએ આ ઉંમરે. સમુદાય પહેલો પછી દોલત. હાજી. દોલત તો છે જ. એ તો ધ્યાન એનું આપશે. જો અત્યારે હું કેટલા વર્ષો 103. 103 પણ નથી રોગ, નથી ચશ્મા, નથી ચેલો, નથી ગુરુ, કોઈ તબિયતમાં વાંધો નથી. બરાબર. તો એટલે પછી હવે આટલી મોટી ઉંમરે આ બધી ચિંતા કરવી જરૂરી છે? જરૂરી. સમુદાયને સાધુ થયા આપણે તો સમુદાયમાં કેમ ન કરવી? સાહેબ, આપણે આપણું જોવાનું, આખા સમુદાયનું ક્યાં જોવા બેસીએ? આપણું જેનું જે થવું હોય તે થાય, આપણે આપણું સંભાળી લેવાનું. આપણું હું છે અત્યારે સમુદાય આવે, સમુદાય આપણે છીએ. બરાબર. આપણે કોઈ કામના નથી પણ સમુદાય એ કામ છે. અચ્છા, એટલે સમુદાયની ચિંતા આપણે પહેલા કરવાની. એ જ પહેલો નંબર. જો નહીં તો સાધુ બધા કામ ના હું. તો સાધુ બન્યા કામના શું, એમ ને? ખ્યાલ આવ્યો? જી સાહેબ. જી. આ વિચારણાઓ કાલે કરીએ. કરીએ. બરોબર. સાહેબ, આપે તો અમને બહુ આજે દિવ્ય દ્રષ્ટિ આપી દીધી. આપે તો અમારું આખું ભવિષ્ય સુધારી દીધું. અમને પણ આપના જેવા સમર્થ અને આપના જેવા આટલા બધા યોગક્ષેમંકર એવા ગચ્છાધિપતિ અમને મળ્યા ને સાહેબ, એ અમારું સૌભાગ્ય સમજીએ છીએ અમે. આજે આપણે નોકાશી કર્યા પછી બેસવાનું. જી. ટાઈમ કેટલા સાધુ બેવું એનો આપણે વિચારણા કર્યો. સમુદાયની અંદર લગભગ અત્યારે 25 જેટલા આચાર્ય ભગવંતો છે. 25 આચાર્ય ભગવંતો લગભગ છે.
હા. તો પછી બધા જ આચાર્ય ભગવંતો આપની આજ્ઞામાં છે અને આપને ખૂબ ચાહે છે અને આપની આજ્ઞાને શીર્ષાબંધ કરવા માટે સમસ્ત સાગર સમુદાયના 950 સાધુ સાધુજી ભગવંતો એકદમ આમ તત્પર છે, સજ્જ છે. નહીં આપ ખાલી આજ્ઞા કરશો ને એટલે બધા શીર્ષાબંધ કરી એ દેશે. બધું કરું પણ આપણે પેલા મળવાનું શું કરવું ના મળવાનું ને કાલે મળશું ને આપણે. કામ કરતા હા હા સાધુ પહેલા મળે પછી વિચારણા કરીએ. કાલે મળીએ આપણે. હવે આપ સંતાનો કરી જાઓ. હવે આપને શ્રમ લાગે છે હું તો અંધારામાં જ છું. પણ આપને શ્રમ નથી પડતો, હા? આપને થાક નથી લાગતો, હા? આ બધી ચિંતાઓ કરીને આપને થાક નથી લાગતો. સાધુ છે બન્યા તો સમુદાયના ઉત્કર્ષ માટે વિચારણા ન કરીએ તો હું બધા રોટલા ખાધા. મફત રોટલા. હું કોણ છું એ તમને ખબર છે? મફતના રોટલા ન ખવાય. હું કોણ છું એ તમને ખબર? સાહેબ, આપ અમારા માટે ઉર્જા પુરુષ છો, મહાપુરુષ છો. આપ સંગ સ્થવિર છો, વય સ્થવિર છો, સંયમ સ્થવિર છો, આપ જ્ઞાન સ્થવિર છો, આપ સૂર્ય જેવા તેજસ્વી છો. અમારા માટે અમારું સર્વસ્વ છો આપ. હવે હું કહું એ આપણો મારી ગુણગાન ગાતા નહીં, જી જી જી, બોલો બોલો. મારું ગુણગાન ગાતા નહીં, પણ સમુદાયનો ઉત્કર્ષ આપણે કઈ રીતે કરવો એ વિચાર પહેલા મરે. આપના ગુણગાન અમારાથી ગવાઈ જાય છે સાહેબ. આપ એટલા બધા મહાન છો. પણ જો અને આ પણ આપની મહાનતા છે કે આપના ગુણ ગાઈએ છીએ તો આપને ગમતું નથી અને આપ એમ કહો છો કે પેલા સમુદાય પહેલા પછી દોલત. આ કેટલી મહાનતા છે આપની. પહેલો સાગર જી સમુદાય, હાજી દોલત પછી. હાજી હાજી હાજી. સાહેબ, આપ તો અમારા માટે મારા ગુરુદેવ છે ને, ગુરુદેવ હરસાગર મહારાજ સાહેબજી, ગુરુદેવ હરસાગર મહારાજ આપના લાડલા ગુરુબાઈ. તો સાહેબ એમ કહેતા હતા કે આપ તો અમારા જીવતા ભગવાન છો, ભગવાન. એ સાગર પણ અત્યારે હર સાગર છે. સાહેબ હમણાં બસ અત્યારે સાહેબ કાળ કરી ગયા. સાહેબનો કાળ ધર્મ થયો, 3 મહિના થઈ ગયા. મને ખબર નથી. ના, આપને ખ્યાલ છે, આપને કીધું તું એ વખતે, પણ આપને અત્યારે યાદ નથી સાહેબ. પણ ગુરુદેવ કાળ ધર્મ પામી ગયા. મારા પણ ગુરુ મહારાજ હંમેશા એમ કહેતા હતા કે આ બાપુ એટલે મારા માટે જીવતા ભગવાન છે, ભગવાન. એમ કે ગુરુ મહારાજ, હું આપ અમારા ભગવાન છો. અત્યારે શું કરો પણ નથી રોગ, નથી ચશ્મા, હાજી 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 હાજી. નથી ચલો. દેવગુરુની કૃપાથી આપે એટલી જીવદયા પાળી છે, બરાબર ને? જીવદયાનું પાલન કર્યું છે ને આપે. એ તો પેલો સમુદાયમાં સાધુ છો તો પહેલી વિચાર સમુદાય નહીં, જી જી જી, શાસન નહીં. હાજી હાજી. આ અમને કાયમ માટે યાદ રહેશે સાહેબ. આપે જે આજે વાત કરી છે ને, કાલે વાત અમને હંમેશા યાદ રહી જશે. યાર, અમને હંમેશા આપના આ શબ્દો અમારા માટે મંત્ર બની ગયા છે. અમને હંમેશા યાદ રહેશે. કાલે વાત આપણે હાજી હાજી. હવે 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 સંતારી જાઓ, હવે સુઈ જાઓ. મુખ્ય સાધુમાં કોણ? હાજી, ચલો.